એકેય વિડીયો નહીં હાલે એમ હું તમને કહેવા માગું. એની સોંગ ન આવે. હાલના સમયમાં મિત્રો 50,000 થી 8,000 ખર્ચો થઈ ગયો 4 સોંગમાં, બરોબર. હવે જે ચેનલ આપણી મોનિટાઈઝ થઈ નથી, દુઃખની વાત છે મિત્રો. સુખની વાત એ છે મિત્રો કે તમારા બધાના સાથ સહકારના સપોર્ટથી આપણે ચેનલ શરૂ કરી, બ્લોગ સારા હાલતા હતા, રિલાયન્સ બંધ કરાવ્યા એટલે એ બંધ થઈ ગયા. દુઃખની વાત એ છે મિત્રો કે હવે આમાં 2 પ્રકારના સબસ્ક્રાઈબર છે, બ્લોગ જોવા વાળા છે અને આલ્બમ સોંગ જોવા વાળા છે. તો કન્ફ્યુઝ થઈ ગયા છે હવે મારે આલ્બમ અપલોડ કરવો કે સોંગ અપલોડ કરવો. તો ખાલી તમારે સપોર્ટ કરવાનો છે, કમેન્ટ મારી કે આ સંજયભાઈ મેં તમારા વ્લોગે જોવું ને આલ્બમ સોંગે કેમ હોડાઈ રહો મજામાં દેશો. તો નવા દિવસ સાથે નવા વ્લોગમાં તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો. તમે થંબનેલ જોઈને તો સમજી જ ગયા છો કે મિત્રો તમારો ભાઈ કેટલી બધી પ્રોબ્લેમમાં છે મિત્રો, મતલબ દુઃખ આફત બધું આવી પડ્યું છે મિત્રો. તો ખાલી 5 મિનિટ કાઢવાની છે ને તમારે 5 મિનિટ મને આપવાની છે. 5 મિનિટમાં મિત્રો મારી એક સુખની વાત અને એક દુઃખની વાત કરવાનો છું. તો પહેલાં સૌપ્રથમ તો આપણે સુખની વાત સ્ટાર્ટ કરીએ. સુખની વાતમાં એવું છે મિત્રો કે તમારા બધાના સાથ સહકારના સપોર્ટથી 1 જાન્યુઆરી 2025ના દિવસે આપણે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી, જેમનું નામ ધ સંજય 555, એટલે મતલબમાં તમારી સામે તમારો ભાઈ બેઠો એ જ તે ધ સંજય 555 વ્લોગની ચેનલ આપણે સ્ટાર્ટ કરી. અને વ્લોગ મિત્રો આપણે બનાવતા હતા ને એવા બનાવતા કે પબ્લિકને કાંઈક નોલેજ મળે એવા વ્લોગ બનાવતા હતા. બાકી વ્લોગ મારે બનાવવા હતા તો 2023થી હું સ્ટાર્ટ કરી નાખે કે મારા ઘરે આજે મારા ફૂવા આવ્યા છે, મેં આજ ખાવાનું બનાવ્યું છે, અહીંયા જો કૂતરો આવેલો જાય છે, એ અમારા ઘરે રોટલી ખવાયો છે, એવા વ્લોગ નહોતા બનાવવા. આપણે વ્લોગ એવા બનાવવા હતા કે પબ્લિકને કાંઈક નોલેજ મળે. એટલે ત્યારબાદ આપણે મને એમ થયું કે રિલાયન્સમાં કામ કરવું તો રિલાયન્સની કાંઈક ઓફર વિશે પબ્લિકને માહિતી આપવું, રિલાયન્સમાં કઈ રીતનું કામ કરાય, કઈ રીતના એમ્પ્લોય રહે, એ બધી બેઝિક માહિતી તમને આપતો અને તમને લોકોની મજા આવતી. તો આપણે 1 મહિનામાં સતત વ્લોગ નાખતો 430 આજુબાજુ સબસ્ક્રાઈબર ભેગા કરી નાખ્યા અને 33 જેવા વ્લોગે નાખી દીધા. ત્યારબાદ એક રિલાયન્સમાં નિયમ એવો કે ભાઈ રિલાયન્સના એમ્પ્લોય મોબાઈલ નહીં રાખે એમ. મોબાઈલ નથી રાખવાના એટલે વ્લોગ ક્યાંથી ઉતારવાના, એટલે ત્યાંથી આપણું દુઃખ સ્ટાર્ટ થયું. ભાઈ પબ્લિકને મજા આવતી વ્લોગ જોવાની અને વ્લોગ બંધ થઈ જાય એટલે હું થોડોક ડિપ્રેશનમાં વહી ગયો. અને ડિપ્રેશનમાં સૌથી વધારે જવાનું કારણ એ હતું કે ભાઈ યુટ્યુબ એવું છે ને મિત્રો પ્લેટફોર્મ કે તમે અહીંયા 8 વાગે વિડીયો અપલોડ કરી નાખ્યો તો બીજા દિવસે 8 વાગે અપલોડ થવો જ જોઈએ. તમે મતલબમાં જે શેડ્યુલ બનાવ્યું ને શરૂઆતના સ્ટાર્ટિંગ સમયમાં એ ટાઈમમાં તમે ત્યાં ઊભું જ રહેવું પડે વિડીયો નાખવા, તો જ તમારા વ્યૂ અપ થાય. હવે આપણી પાસે વ્લોગ બનાવવાનું તો બંધ કરાવી દીધું, વ્લોગ નાખવા છે ને એટલે 15 દિનનો ગેપ પડી ગયો. પછી તો હું કન્ફ્યુઝ થઈ ગયો કે આ મોટી પછી હું એક નહીં 18 વરણ જેને માને છે એમાં મેલડીનું સરસ મજાનું આલ્બમ સોંગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. અંધારિયાવાળા મેં મેલડીમાં એમાં કલાકારમાં મૂળજીભાઈ સોહાણ એને સરસ મજાનું સોંગ ગાયું અને એ સોંગ મિત્રો નહીં તો 2 લાખ પબ્લિક પાસે પહોંચ્યું ને હાલના સમયમાં 20,000 થી 22,000 પડી ગયા છે મિત્રો. એટલે પછી એમ થયું ભાઈ હવે માતાજી આપણે સાથ આપ્યો છે તો હવે આલ્બમને ટૂંક સમય માટે સાઈડમાં વ્લોગને ટૂંક સમય માટે સાઈડમાં મૂકો, આલ્બમ સોંગ બનાવો. એટલે આપણે આલ્બમ સોંગ બનાવવાનું સોંગમાં ત્યારબાદ મોદી સાહેબનું મિશન સંદૂરને લગતું સોંગ બનાવ્યું, એમાં પણ 10-15 હજાર મળી જાય, એ પણ સારું હતું. ત્યારબાદ મિત્રો સોંગ બનાવવા માટે પૈસા તો જો ને 3 સોંગ બનાવી ના જાય, ચેનલ મોનિટાઈઝ ન થાય. પછી ચોથું સોંગ બનાવું તો પૈસા તો હોવો જોઈએ ને. આજે 3 સોંગ બનાવ્યા એમાં રિલાયન્સના કાંઈક પીએફ ઊભા કરીને મેં સોંગ બનાવ્યું. ચોથું સોંગ બનાવું તો પૈસા નહોતા તો નહીં તો 1.5 મહિનાનો ગેપ પડી ગયો મિત્રો વિડીયોમાં. ત્યારબાદ પૈસા આવ્યા, પીએફ ઉપાડ્યું મેં રિલાયન્સમાં એ સોંગ બનાવ્યું કે તમે મારા દિલના ધબકારો છો, એવું સરસ મજાનું સોંગ લવ સોંગ બનાવ્યું આપણે. તો એ સોંગ મિત્રો ન હાલ્યું મતલબમાં પણ 3-4 હજાર વ્યૂ ડાઉન પડી ગયું. નકર એ સોંગમાં આશાથી ચેનલ મોનિટાઈઝ થઈ જાય, પણ એ સોંગ હાલ્યું નહીં મિત્રો. સોંગ નથી હાલવાનું કારણ એ છે મિત્રો કે હું ડેઈલી પેજ ઉપર વિડીયો અપલોડ નથી કરતો યુટ્યુબમાં, એટલે એકેય વિડીયો નહીં હાલે એમ હું તમને કહેવા માગું. એટલે એ સોંગ ન આવે. હાલના સમયમાં મિત્રો 50,000 થી 8,000 ખર્ચો થઈ ગયો 4 સોંગમાં, બરોબર. હવે જે ચેનલ આપણી મોનિટાઈઝ થઈ નથી, દુઃખની વાત છે મિત્રો. તો તમને સુખની વાત કીધી હતી, દુઃખની વાત કહું મિત્રો. દુઃખની વાત એવું છે કે હવે આમાં 2 પ્રકારના સબસ્ક્રાઈબર છે. શરૂઆતના જે સ્ટાર્ટિંગના સબસ્ક્રાઈબર હતા મારા એ બધા વ્લોગ જોવાવાળા હતા, અને પછી જે 400 પછીના જે સબસ્ક્રાઈબર છે અત્યારે 2000 થવા એવા એ બધા સબસ્ક્રાઈબર મારા સોંગના આલ્બમ સોંગના છે. હવે જો હું આલ્બમ સોંગ અપલોડ કરું તો વ્લોગ જોવાવાળાને એમ થાય કે ભાઈ આ આલ્બમ સોંગ અપલોડ કરે, આલ્બમ સોંગ અપલોડ કરું વ્લોગ અપલોડ કરું આલ્બમ સોંગ જોવાવાળાને એમ થાય કે આ આલ્બમ સોંગ અપલોડ કરે. મતલબ કન્ફ્યુઝ થઈ ગયા છે કે આ ભાઈ ચેનલ કઈ છે કંઈ ખબર નથી પડતી એમ. તો હવે યુટ્યુબનો નિયમ એવો છે મિત્રો, તમે ટાઈમ ટુ ટાઈમ અપલોડ કરો વિડીયો. તો હવે તમારા બધાને મને એટલો સપોર્ટ કરવાનો છે મિત્રો. તમારે મને મીઠી એવી કમેન્ટ મારવાની છે કે આ સંજયભાઈ તમે આલ્બમ સોંગ પણ બનાવો અને વ્લોગ પણ સ્ટાર્ટ કરો. તો હું ડેઈલી બેઝિક ઉપર ભાવનગરના અમુક જે ધાર્મિક સ્થળો છે, જોવાલાયક જે વસ્તુ છે
એ મારી રજા છે ત્યાં જઈને તમને વિઝિટ કરીને મસ્ત મજાના સિનેમેટિક સીન ને વ્લોગ નાખતો રહીશ. ડેઇલી વ્લોગિંગ શોર્ટ વ્લોગ નાખીશ ને મોટા વ્લોગ નાખી, સાથોસાથ આલ્બમ સોંગ નાખી, એવું કરતો રહીશ. તો તમારે એટલો મને સપોર્ટ કરવાનો છે મિત્રો. સુખની વાત એ છે મિત્રો કે તમારા બધાના સાથ સહકારના સપોર્ટથી આપણે ચેનલ શરૂ કરી, વ્લોગ સારા હાલતા હતા. રિલાયન્સ બંધ કરાવ્યા એટલે એ બંધ થઈ ગયા. દુઃખની વાત એ છે મિત્રો કે હવે આમાં બે પ્રકારના સબસ્ક્રાઈબર છે, વ્લોગ જોવા વાળા છે અને આલ્બમ સોંગ જોવા વાળા છે. તો કન્ફ્યુઝ થઈ ગયા છે હવે મારે આલ્બમ અપલોડ કરવો કે સોંગ અપલોડ કરવો. તો ખાલી તમારે સપોર્ટ કરવાનો છે, કમેન્ટ મારી કે આ સંજયભાઈ મેં તમારા વ્લોગે જોવું ને આલ્બમ સોંગે જોવું, બસ બીજું કાંઈ નહીં. તો વધારે કાંઈ કેવું નથી. તો રામે રામ ડાયરાને જય શ્રી રામ.